નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લા આરટીઓ, ટ્રાફિક વિભાગ, જાલોદ પોલીસ, એસટી ડેપો વિભાગના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક વાહન ચેકિંગ સાથે ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ। જાલોદ નગરમાં આજરોજ 21/11/2024 ગુરુવારના રોજ દાહોદ જિલ્લા એસપી રાજદીપસિંહ ઝાલાના આદેશથી જાલોદ નગરમાં સ્પેશિયલ વાહન ચેકિંગ તેમજ ટ્રાફિક નિયમન ડ્રાઈવ બસ સ્ટેશનની અંદર તેમજ સરદાર ચોકથી તૂટી કંકાસિયા ચોકડી સુધી યોજવામાં આવી હતી। આજરોજ જાલોદ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લાની જુદી જુદી ટ્રાફિકની એજન્સી, આરટીઓ અને એસટી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સાથે રાખી અને જાલોદ બસ સ્ટેન્ડ, જાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક અંગેની એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું। જે અંતર્ગત જાલોદ બસ સ્ટેન્ડ ખાતે નો પાર્કિંગના કુલ 12 જેટલા કેસો કરવામાં આવેલા હતા। સ્થળ દંડ કુલ 8,000 જેટલો વસૂલ કરવામાં આવેલો હતો। તેમજ ટ્રાફિકને અડચણ એવા લારી ગલ્લાઓ વિરુદ્ધ કુલ 6 જેટલા MV એક્ટ 285ના કેસો કરવામાં આવેલા હતા। આ ટ્રાફિક વાહન ચેકિંગ દરમિયાન જ્યાં તે ટ્રાફિકને નડતર હોય તેવા પાર્ક કરેલ વાહનોને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવેલ હતા। તેમજ જે વાહન ટ્રાફિકને નડતર હોય પણ વાહન ચાલક સ્થળ પર ન હોય તેવા વાહનોને ડિટેઇન કરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાં વાહન ચાલકોને દંડની રકમ ભરાવી વાહન છોડી દેવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા વાહન પાર્કિંગ સાથે આ માર્ગ પર જ્યાં ત્યાં ટ્રાફિક કરતા દુકાનદારોને પણ વોર્નિંગ આપી હતી અને તેમજ વધુ નડતર હોય તેવા દુકાનદારોને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ કાયદેસરની કાર્યવાહી કરી છોડી દેવામાં આવેલ હતા। પોલીસ દ્વારા યોજવામાં આવેલા ટ્રાફિક ડ્રાઈવમાં વાહન ચાલકો પાસેથી આરસી બુક, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા દસ્તાવેજ પણ ચકાસવામાં આવ્યા હતા। આજના આ ટ્રાફિક નિયમનમાં ડીવાયએસપી DR પટેલ, PAI રાઠવા, દાહોદ જિલ્લા ટ્રાફિક PSI દાદરેટિયા, RTO PSI વાઘેલા, જાલોદ ડેપો મેનેજર નિલેશ મુનિયા, ગોધરા સિક્યુરિટી અધિકારી તેમજ પોલીસ સ્ટાફ સાથે NCCના વિદ્યાર્થીઓ હાજર રહી ટ્રાફિક ડ્રાઈવમાં સહયોગી બન્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।